વેદાંત વિજ્ઞાન અધિકાર. બ્રહ્મ વિદ્યાના અધિકારીને જો એમ કહેવું પડે કે તું રાગ ન કર, દ્વેષ ન કર, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી બન, તો એ તો શરમજનક કહેવાય. વેદાંતમાં પ્રવેશ કરવા પહેલાં જ આટલી તો ચિત્તશુદ્ધિ થઈ જ જવી જોઈએ. અને જો ન થઈ હોય તો એ કરવાનો પ્રયત્ન કરો, પણ પોતાને બ્રહ્મ વિદ્યાના અધિકારી ત્યાં સુધી ન માનો જ્યાં સુધી શાસ્ત્રે કહેલા બધા જ નિયમોનું પાલન ન થાય. પણ શું વેદાંત વિજ્ઞાનનો અધિકાર ફક્ત જેણે ઘર છોડ્યું હોય, જે પરિવ્રાજક હોય, જે સંન્યાસી હોય, જે ગેરુઆ પહેરતા હોય એને જ છે? શું અમને નહીં? બ્રહ્મ વિદ્યાનો અધિકાર બધા જ આશ્રમમાં છે, બધાને છે, કોઈ એનાથી વંચિત નથી. સમય પ્રમાણે નિયમો તો એના એ જ રહે છે, પણ વ્યવહારિક સત્તાના દૃષ્ટિકોણથી થોડો ફેરફાર એમાં કરવો પડે છે. ફેરફાર એટલે ચિત્તશુદ્ધિમાં કોઈ બાંધછોડ ચાલશે નહીં, વેદાંતના નિયમોમાં કોઈ બાંધછોડ ચાલશે નહીં. પણ તમને જો જવાબદારી સોંપી હોય પરમાત્માએ કે અમુક લોકોનું તારે આટલા લોકોનું ભરણ પોષણ કરવાનું છે, ધ્યાન રાખવાનું છે, સંસાર ચલાવવાનો છે સારી રીતે, તો એ બધું કરવાનું બંધ કરીને સ્મશાન વૈરાગ્યથી કે કોઈના પ્રવચનો સાંભળીને ખૂબ વધુ પડતું ચિત્તશુદ્ધિ ન હોય અને વધુ પડતો ઉત્સાહથી, અતિ ઉત્સાહ પણ નકામો છે સમજીએ, જો ઘર છોડી દઈએ તો પણ એ તમને અને તમારા કુટુંબીજનોને નુકસાન થશે. તો શું અમે ઘરે રહીને પણ આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી શકીશું? કરો જ છો, અત્યારે કરી જ રહ્યા છો, બ્રહ્મ વિદ્યા જ પ્રાપ્ત કરી રહ્યા છો. કેમ નહીં થાય? કોઈ દિવસ આ અમુક જ કલરના કપડાં પહેર્યા, સંન્યાસી જ થયા તો જ હું બ્રહ્મજ્ઞાની, એ ભ્રાંતિમાં રહેતા નહીં. સંન્યાસ મહત્વનો છે. આપ પૂછી શકશો અમને કે તો પછી અમે શા માટે પહેરીએ છીએ? એટલા માટે ક્રોસ રોડ ઉપર પોલીસ પોતાની વર્દીમાં, ટ્રાફિક પોલીસ પોતાની વર્દીમાં ઊભો રહીને જ્યારે ગાડીઓને થોભાવે છે કે જવાનું કહે છે, જે ઇન્સ્ટ્રક્શન્સ આપે છે, જો એ વર્દી પહેર્યા વગર, પોલીસ જ હોય, એની પાસે એનું આઈડી પણ હોય વેલિડ, પણ એ જો સિવિલ ડ્રેસમાં પોતાના કલર કપડામાં ચાર રસ્તા પર ઊભા રહીને જો ગાડીને રોકશે તો એક ગાડી પણ રોકાશે? ના, એક ગાડી પણ ન રોકાય. બસ આટલા જ પૂરતું આ કપડાનું મહત્ત્વ એ છે. મહત્ત્વ તો બીજું ઘણું છે, પણ આપણે જાણવા પૂરતી જે વાત છે એ જ હું કરીશ. આ કપડાં પહેર્યા હોય અને આ કપડાં પહેરવાવાળો જવાબદારીથી જો પહેર્યા હોય કપડાં, ગુરુ પરંપરાથી જ્ઞાન લઈને, શાસ્ત્રનું પૂરતું અધ્યયન કરીને, માત્ર શ્રવણ નહીં, માત્ર શ્રોત્રિય થવું પર્યાપ્ત નથી. જે શ્રવણ કર્યું એનું પૂરતું મનન, પૂરતું ચિંતન, પૂરતું નિધિધ્યાસન કરીને જીવનમાં ઉતારીને સંન્યાસીએ પાળવાના એકોએક નિયમનું પાલન કર્યા બાદ, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મમાં જ એ મક્કમતા, નિષ્ઠા રાખ્યા બાદ જો આવા થાય તો આ જે રંગ, આ જે કપડાં પહેરીએ તો કોઈ મુમુક્ષુ જે છે, જે જિજ્ઞાસુ જે છે, જેને થાય કે આ જગત કોણે બનાવ્યું, આ ઈશ્વર શું છે, આ પરમાત્મા શું છે, અમે પૂછીએ કોને? હુમ ટુ આસ્ક? જેને ખબર હોય એને જ પૂછી શકાય. તો એવી વ્યવસ્થા કરી શાસ્ત્રે કે
જે યતિ હોય, જે સંન્યાસી હોય, તે અમુક કલરના કપડાં પહેરે કે બીજા જે છે એ ઓળખી શકે, જેને એ બ્રહ્મવિદ્યા કે જેને એ જ્ઞાન ઈશ્વર પ્રતિ જેને પ્રેમ હોય, જેને વધારે એમાં ઊંડાણમાં જવાની ઈચ્છા હોય, એનો સંપર્ક કરી શકે અને જ્ઞાન મેળવી શકે. બીજું, યતિ સંન્યાસીના પોતાના કલ્યાણ માટે પણ આ રંગ આપવામાં આવ્યો છે કે આ રંગ એને સતત યાદ અપાવ્યા કરે કે તારે તારી બ્રહ્મનિષ્ઠામાંથી એક ક્ષણ માટે પણ ચ્યુત નથી થવાનું. પણ જ્ઞાન જ્યારે દ્રઢ થઈ જાય છે એ સંન્યાસીને, ત્યારે પછી એ આ કપડાં કલર પહેરે કે એ સિવિલ ડ્રેસમાં કલરમાં પણ હોય, કોઈ ફરક નથી પડતો, એને કોઈ ફરક નથી પડતો. પણ સમાજમાં એવા પણ હોય છે, એક ઇંગ્લિશમાં ખૂબ સરસ સેઇંગ છે, ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર. બહારનું પુસ્તકનું મુખપૃષ્ઠ જોઈને બુકની અંદર જે કન્ટેન્ટ છે, પુસ્તકની અંદર જે લખાયેલું છે, હા, ખૂબ મોટી સજાવટ કરી હોય, ખૂબ સુંદર ચિત્રણ કર્યું હોય અને અંદરનું જે લખાણ હોય એ કલ્યાણકારી ન હોય, કોઈ કામનું ન હોય, તો એનો કોઈ અર્થ નથી. અને પુસ્તકનું મુખપૃષ્ઠ એકદમ જ સિમ્પલ સાદું હોય, કોઈ જાતનો એમાં કોઈ ડિઝાઇન નહીં, કાંઈ જ નહીં હોય, પણ અંદર અમૂલ્ય વેદાંતનું અમૂલ્ય શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન જો હોય, તો એ પુસ્તક તો આપણે માથે લગાડીએ છીએ. તો આ વાતનો થોડોક ખ્યાલ રાખીએ. વ્યવહારમાં આપણે કોઈનું અપમાન ન કરી બેસીએ, એનો પણ ખ્યાલ રાખવો પડશે. કેમ? વેદાંતના અધિકારી થવું છે, પહેલાં વ્યવહાર તો કરતાં શીખીએ. અને આ વ્યવહાર સાધક હોય, યતિ સંન્યાસી હોય કે જ્ઞાન જેને ન લેવું હોય એવા મુમુક્ષુ, એવા માત્ર મનુષ્ય હોય, તો પણ એ બધાને જે લાગુ પડે છે. ઘણીવાર તો એ જોવામાં આવ્યું છે કે કહેવાતા સાધક મુમુક્ષુ સંન્યાસીઓ નિયમોનું પાલન કરતા દેખાતા નથી, અને જે નિયમોનું પાલન કરતા હોય છે એની મશ્કરી અને મજાક ઉડાવતા હોય છે. કેમ? હવે તો અમે જ્ઞાની થઈ ગયા, અમે તો બ્રહ્મ જ્ઞાન લઈ લીધું, બ્રહ્મ થઈ ગયા, અમે કોઈને માટે કંઈ પણ બોલીએ તો અમને તો પાપ પુણ્ય અડે જ નહીં, કારણ કે અમે પરમાર્થમાં પહોંચી ગયા છીએ. આવી ભ્રાંતિમાં જ્ઞાનીએ રહેવું નહીં, એનાથી કોઈ ફરક નથી પડતો. પણ સમાજ છે, વ્યવહાર છે, માટે થોડુંક ટોકવું પણ પડે છે અમારે. ગુરુસ્તુ ઉહાપોહ વિચક્ષણાહ. અમે નહીં કહીશું તો કોણ કહેશે? અખાજીના જીવનમાં કંઈક એવું બને છે, એ એકદમ થોડાક સાદાથી પણ વધારે સાદા કપડાં, થોડાક ટ્રાવેલિંગમાં હતા, થોડાક મેલા ગેલા કપડાં થોડા થઈ ગયા હતા, અને એવા એ મંદિરમાં જાય છે. રસ્તા ઉપરથી પ્રવાસ કરતા હોય છે, પ્રવાસ કરતાં કરતાં મંદિર આવે છે. એ વખતે ગાડામાં જતા હોય છે તો ધૂળ પણ લાગે કપડાને. થાકેલા હતા, મંદિરમાં ગયા, મંદિરમાં જાય છે તો પેલા પૂજારીને થયું કે આ કોઈ મેલા ગેલા કપડાવાળા કોઈ આવ્યા છે, કોણ હશે આ? એને મંદિરનો દરવાજો ખોલતા નથી, એને દર્શન કરવા દેતા નથી. આ તો અખાજી હતા, સમજી ગયા. જાય છે પોતાના ઉતારા પર ગાડું લઈને, જ્યાં ઉતર્યા હતા ધર્મશાળામાં, અને સુંદર મજાના વાઘા જરીવાળા ખૂબ મોંઘા કપડાં, હાથમાં કડું સોનાનું, ગળામાં સોનાની ચેન પહેરીને, સરસ મજાના કપડાં પહેરીને શેઠની જેમ તૈયાર થઈને એ મંદિરમાં ફરી જાય છે. હવે એ જ પૂજારી
હજી તો મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા નથી અને આવો આવો કરીને પૂજારી દોડી જાય છે. મંદિરના દરવાજા કયા વગર ખોલી નાખે છે, કહે છે કે આવો આવો દર્શન કરો શેઠ, આવો આવો દર્શન કરો. આ જ શેઠ આવ્યો તો કલાક પહેલાં. ત્યારે કહે છે હા ચાલો દર્શન તો કરું અને કરાવું બી. એટલે ત્યારે અખાજી કહે છે લે આ મારા હાથના કડા તું દર્શન કર, મારો આ જરાકસી જામો, મારા આ જરીવાળા કપડાં તું દર્શન કર, મારી આ ગળાની માળા તું દર્શન કર. બાહ્ય આપણો સમાજ કેવો છે? બાહ્ય આડંબર કે બહારથી માણસે કયા કપડાં પહેર્યા છે એ જોઈને એ જજ કરે છે કે અંદરથી એ કેવો હશે. આવી ભૂલ તમે કોઈ દિવસ ન કરતા. કોઈ યતિ સંન્યાસી કે જેણે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની કોશિશ પણ કરી છે એની તો મશ્કરી ક્યારેય ન કરતા. જો એ વ્યક્તિ એની બ્રહ્મનિષ્ઠામાં પૂર્ણતાને પ્રાપ્ત થઈ ગઈ હશે તો એને બદલે એ બ્રહ્મનિષ્ઠ ક્યાં રહે છે ખબર છે? બ્રહ્મનિષ્ઠ સર્વે દેવી દેવતાનો આત્મા થઈ જાય છે. જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ, ભૂલતા નહીં. એ પોતે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, એ બ્રહ્મ હોય છે. બ્રહ્મનિષ્ઠના ગુનામાં જો આવશો, એની મશ્કરી કરશો, એના પહેરવેશ ઉપર જશો તો પ્રાયશ્ચિતમ ન પશ્યામી, એ પાપ કર્મનું કોઈ પ્રાયશ્ચિત નથી. માટે ભૂલથી પણ કોઈના બાહ્ય પહેરવેશ ઉપર તમને ખબર ન હોય તો એની ઉપર મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરતા રોકાઈ જજો. એમાંથી નહીં છૂટાય. કેટલું પણ બ્રહ્મજ્ઞાન લઈ લેશો કે બ્રહ્મજ્ઞાન લઈ લીધું હશે, બધું જ પાણીમાં જતું રહેશે. બધી મહેનત અસફળ થઈ જશે. પરમાત્મા ક્યારેય પણ માફ નહીં કરે. જ્યાં સુધી એ બ્રહ્મવિદની માફી માંગો નહીં તમે પર્સનલી, ત્યાં સુધી તમને કોઈ કાળે કોઈ જન્મે માફી મળે એમ નથી. માટે આ બાબતનું સાધકે ખૂબ ખ્યાલ રાખવો. હવે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત જેણે કરી લીધી, માત્ર અહીંયાથી જે હવે કહેવામાં આવશે, ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી લીધા બાદ શિષ્યને જે કહેવામાં આવે છે, બ્રહ્મ વિદ્યા જે શિષ્યો હજી પ્રાપ્ત કરી રહ્યા છે કે કરવાની બાકી છે, એને પણ આ જ નિયમો લાગુ પડે છે. માટે એને અત્યારે લેવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે વેદાંત વિજ્ઞાન અધિકારના આગલા ભાગમાં આપણે 12મા અધ્યાયમાં ભક્તિ યોગમાં જે પણ કંઈ પરમાત્માએ કહ્યું છે એનું એવું ને એવું પાલન કરીને એ પરમાત્મામય જ્યારે આપણે થઈ જઈએ છીએ, એ પરમાત્મા થઈ ગયા પછી વ્યવહારમાં જ્યારે જીવવાનું છે આપણે, જ્ઞાની હો, ફરી કહું છું, જ્ઞાની હો, સંન્યાસી, યતિ, વ્યવહારમાં તો આ જ ધરાતલ પર, આ જ પૃથ્વી પર, આ જ સમાજના લોકો સાથે જીવવાનું છે. ક્યાં ભાગી જશો? જંગલમાં જતા રહેશો જ્ઞાન થયા પછી? આ જ સમાજમાં રહેશો ને? તો આ વ્યવહાર શુદ્ધિ અતિશય જરૂરી છે. તો આ કેવી વ્યવહાર શુદ્ધિ છે એની વાત હવે આપણે શરૂ કરીએ છીએ. અહીંયા ઉપનિષદ અને શ્રીમદ આદિ શંકરાચાર્યજીએ જ્યાં પણ એમના સ્તોત્રમાં આપણને કઈ રીતે વર્તવું, સંન્યાસી, યતિ, મુમુક્ષુ, મોક્ષાર્થી, વેદાંત વિજ્ઞાનના અધિકારીએ કઈ રીતે વર્તવું એની જે વાત કરી છે એ બધું જ આપણે ધીરે ધીરે જોતા જઈશું અને આપણું જીવન સફળ કરીશું. એવી જ પરમાત્માને પ્રાર્થના. હરિઓમ.